ત્યારે વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટ ભાજપમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે ફરી આંતરિક ડખો થયો છે। મેયર નૈના પેઢડિયા ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે તૂતુમેમે થઈ ગઈ હતી। દિવાળી કાર્નિવલના આમંત્રણ પત્રિકાને લઈને આ બોલાચાલી થઈ ત્યારે પત્રિકામાં માત્ર પોતાનું જ નામ લખવા ધારાસભ્યએ કહ્યું હોવાનો દાવો છે। દર્શિતા શાહે अन्य धारासभ्यों नाम काढ़ी नाखवा कह્યું હોવાનો દાવો કરાયો હતો। ત્યારે દર્શિતા શાહે મેયરની સાથે તું તારી કરીને વાત કરી હોવાની ચર્ચા છે। આ સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખે કોઈ વિવાદ ન હોવાની હાલ વાત કરી રહ્યા છે। ત્યારે આમંત્રણ બાબતની આ ચર્ચાને ખોટી રીતે હવા અપાઈ હોવાની વાત ડોક્ટર માધવ દવેએ કરી છે। એમએલએ ડોક્ટર દર્શિતા શાહ મીડિયાને જોઈને બે હાથ જોડીને ભાગતા જોવા મળ્યા। ડોક્ટર દર્શિતા શાહે કહ્યું આવી કોઈ ચર્ચા કે વિવાદ નથી। આવી વાત મારી સુધી કોઈ આવી નથી। આ બાબતની હું ચોકસાઈ કરી લઉં છું, ચોખવટ કરી લઉં છું। આવી વાત એટલે ન હોઈ શકે, કેમ કે કાર્યક્રમો જે કાંઈ નક્કી થતા હોય ભારતીય જનતા પાર્ટીના કે કોર્પોરેશનના કે વોટેવર, તો અમે ભારતીય જનતા પાર્ટીમાં બધા સંકલન કરી, કોર્પોરેશન હોય તો 5 પદાધિકારીનું સંકલન થતું હોય, સંગઠન હોય તો અમે પ્રમુખ મહામંત્રી વગેરે સંકલન કરી લેતા હોઈએ। ના, દુષ્પ્રચાર કોઈ જ નથી કરતો। વાતમાં તથ્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું। આવું હોઈ ન શકે એવું હું ક્લિયર માનું છું। અત્યારે બંને સાથે જ છે અને બંને સાથે જ આવે છે। શું કઈ છે જ નહીં, નોર્મલ વાતચીત ચાલતી હતી। આનો વિષય કેમ બની ગયો એ મને પણ સમજાતું નથી, કે ત્યાં હું ચોથી ખુરશીમાં હું પોતે બેઠો હતો। એટલે એ મેયરશ્રી અને ધારાસભ્યશ્રી એ બંને એક રૂટીન વાતચીત કરી રહ્યા હતા। એને કોઈ સ્વરૂપે કોઈ નવો વળાંક આપેલો છે એવું મારું પ્રાથમિક માનવું છે।